હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં શું છો? અને સવારના વાગી ગયા છે 5 અને હું જાગી ગઈ છું. પાણી ગરમ મૂકી દીધું છે. તમે બધા કેટલા વાગે જાગો છો? કોમેન્ટ જરૂરથી કરજો. જો બહાર કેટલું અંધારું છે. 5 વાગ્યાનું જાગી જવું પડે છે. નહીં કરવું 5 વાગે ઉઠવું પડે છે. 5 વાગે જાગીએ તો જ બધું પરવારી દેવાય છે. ફ્રેશ થઈ જઈએ, બ્રશ કરી લઈએ અને પછી થઈ જઈએ રેડી. બ્રશ કરી લો. પાણી બી ગરમ મૂકી દીધું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી હું કરી લઉં બ્રશ. ત્યાં સુધી તમે બંને બ્લોગમાં તો બ્રશ કરી દીધું છે. થઈ ગયું છે ફ્રેશ. હવે નહાવાનું બાકી છે. સવારમાં કઈ રીતે ટાઈમ જશે ને ખબર બી નથી પડતી. ફટાફટ બધું કરવું પડે છે. અને એમાં પાછી રીસી જાગી જાય તો બહુ જ રમવાની બી થઈ જાય છે. રીસી જવા દઈ તો એટલે ફટાફટ બધું કરી અને નીકળી જવું પડે છે જલ્દી. એટલે કેટલા વાગ્યા છે? 5:09 થઈ છે. એટલે ફટાફટ બધું નહીં ગઈ તૈયાર થઈને નીકળે. ચા પીવાને રહું. ચા બહાર પી લઈશ કેમ કે દૂધ લેવાનું ભૂલી ગઈ. ભૂલી નથી ગઈ, દુકાને દૂધ જ નહોતું આજે. એટલે ફટાફટ નીકળી જવું પડશે. ચા બહાર પી લઈશ. ચલો મળીએ હવે થોડી વાર પછી. ફ્રેશ થઈને રેડી થઈને તો ગાઈસ નહીં થઈ ગઈ ફ્રેશ. હવે થોડું પાણી પી લો વારમાં કેમ કે સવારનું પાણી પીવું સારું છે. તમે બધા પીવો છો કે નહીં પીતા? કોમેન્ટ જરૂર કરજો બધા. તમારો બી સરસ છે. પાણી થોડું સવારમાં પી લઈએ ને તો આમ સ્ફૂર્તિ આવી જાય છે. ચા મૂકવાની છે પણ આજે દુકાન જ બંધ હતી એટલે દૂધ બી નથી લવાયું. હવે 6 વાગે ખુલશે તો 6 વાગે તમારે નીકળવું પડશે. એટલે કોમેન્ટ લઈ લાગે તો ટ્રાય કરું છું ચા પીને જવાય નહીં તો બહાર પી લઈશ પછી. કેમ કે વહેલા નીકળું છું રીસી જાગી જાય છે તો જવાય નથી. એટલે માટે વહેલા જાગી જવું પડે છે અને જતું રહેવું પડે છે. ધીમે ધીમે બોલું છું. અવાજ થોડો ઓછો આવતો હશે પણ રીસી સૂતેલો છે એટલા માટે ધીમે ધીમે બોલું છું.